વડોદરાનું ગૌરવ અને પૂર્વ ભારતીય ખેલાડી તેમજ ભારતીય ક્રિકેટ ટીમના કોચ રહી ચૂકેલા અંશુમન ગાયકવાડનું 31 જુલાઈના રોજ કેન્સરની બીમારીના કારણે અવસાન થયું હતું, જેને લઈને ગઈકાલે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રાર્થના સભામાં ખેલ જગતના દિગ્ગજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને અંશુમન ગાયકવાડને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી, જેમાં સ્વર્ગવાસી અંશુમન ગાયકવાડના મિત્ર સુનિલ ગાવસ્કર, કપિલ દેવ, બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે પણ હાજરી આપી હતી અને અંશુમન ગાયકવાડને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી। વડોદરામાં આજે યોજાયેલા સ્વર્ગવાસી અંશુમન ગાયકવાડની પ્રાર્થના સભામાં ખેલ જગત સહિત અન્ય ક્ષેત્રના મહાનુભાવોએ પણ હાજરી આપી હતી અને અંશુમન ગાયકવાડને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી। ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ અને ક્રિકેટર અંશુમન દત્તાજીરાવ ગાયકવાડનું તારીખ 31 જુલાઈ બુધવારે રાત્રે વડોદરા ખાતે અવસાન થયું હતું। તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે યોજાયેલી પ્રાર્થના સભામાં લેજેન્ડરી ક્રિકેટરો સુનિલ ગાવસ્કર, કપિલ દેવ અને બલવિંદરસિંહ સિદ્ધુ તથા બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરાના સેવાસી વિસ્તારમાં આવેલા બેન્ક્વેટ હોલમાં આજે સાંજે 4 થી 6 દરમિયાન સ્વર્ગવાસી અંશુમન ગાયકવાડના પરિવારજનો દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રાર્થના સભામાં સૌપ્રથમ બલવિંદરસિંહ સિદ્ધુ આવી પહોંચ્યા હતા, તો સુનિલ ગાવસ્કર અને કિરણ મોરે 4:30 વાગે આવી ગયા હતા। ત્યારે કપિલ દેવ અને જય શાહ પ્રાર્થના સભા પૂરી થવા આવી ત્યારે 6:30 વાગે આવ્યા હતા અને 7 વાગ્યા સુધી રોકાયા હતા। આ તમામ મહાનુભાવોએ સ્વર્ગવાસી અંશુમન ગાયકવાડના પરિવારને મળીને સાંત્વના પાઠવી હતી। અન્ય મહાનુભાવોમાં વડોદરાના મહારાજા સમરસિંહજી ગાયકવાડ તથા મહારાણી રાધિકારાજે ગાયકવાડ, વિરાટ કોહલીના કોચ રાજકુમાર શર્મા, પૂર્વ ક્રિકેટર દશરથ પરદેશી અને અતુલ બેડાડે ઉપસ્થિત રહી અંશુમન ગાયકવાડને શ્રદ્ધાંજલિ આપી હતી। બરોડા ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો ઉપરાંત ડીજીપી વિકાસ સહાયે પણ હાજરી આપી હતી। પ્રાર્થના સભાના અંતમાં સુનિલ ગાવસ્કરે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે અંશુમન ગાયકવાડ મારો ઓપનિંગ પાર્ટનર હતો, મારો મિત્ર હતો। મેચમાં ફર્સ્ટ બોલરનો સામનો કરવા માટે ચિંતાનો વિષય હોય છે, એટલે હું અને અંશુમન મેચના આગલા દિવસે સ્ટ્રેટેજી બનાવતા અને તેમાંથી અમારી દોસ્તી ગાઢ બની। મારા પાર્ટનર અને દોસ્તને અલવિદા કેમ કહેવી, તેની સાથેનું કનેક્શન કાયમ રહેશે। વડોદરામાં આજે યોજાયેલ સ્વર્ગવાસી અંશુમન ગાયકવાડની પ્રાર્થના સભામાં ખેલ જગત સહિત અન્ય ક્ષેત્રના મહાનુભાવોએ હાજરી આપી હતી અને અંશુમન ગાયકવાડને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી।